તો ગુજરાત વિધાનસભા અર્જુન મોઢવાડિયા પહોંચ્યા છે અને આજે તેઓ અધ્યક્ષને મળીને પોતાનું રાજીનામું આપવા માટે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે। અર્જુન મોઢવાડિયા ગાંધીનગર પહોંચ્યા હોવાની અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપે છે। પોરબંદરના ધારાસભ્ય પદેથી પોતે રાજીનામું આપે છે। પક્ષમાંથી પોતે રાજીનામું આપવા તેઓ ગાંધીનગર પહોંચ્યા છે। એક તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમનો કાર્યક્રમ ટૂંકાવી તુરંત હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર પહોંચ્યા છે અને તેઓ તેમનું રાજીનામું અધ્યક્ષને આપવા માટે પહોંચ્યા છે। છેલ્લા ઘણા સમયથી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસથી નારાજ જોવા મળતા હતા। જોકે પહેલા જે અટકળો આવી હતી કે તેઓ કોંગ્રેસ છોડી શકે છે, ત્યારબાદ તેમનું સ્પષ્ટીકરણ સામે આવ્યું હતું કે તેઓ કોંગ્રેસ છોડવાના નથી અને આજનો દિવસ છે કે તેઓ પોતાનું રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચ્યા છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। એક બાદ એક ઝટકા કોંગ્રેસને મળી રહ્યા છે। અમરીશ ડેર એક તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને તેઓ આવતીકાલે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરવાના છે। વધુ એક કોંગ્રેસના દિગ્ગજ નેતા કે જેઓ રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે, ત્યારે કોંગ્રેસ માટે એક બાદ એક ઝટકા જોવા મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારબાદ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે, જે નેતાઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, જમીની સ્તરના નેતાઓ, પરંતુ હવે તેવા નેતાઓ જે રાજીનામું આપી રહ્યા છે, એક બાદ એક ઝટકા કોંગ્રેસ માટે। તો અર્જુન મોઢવાડિયા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ રાજીનામું આપશે। હું રાજીનામું આપવા જઈ રહું છું તેવું સૂચક નિવેદન અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યું છે। અગાઉ જે અટકળો હતી તેના પર આ સૂચક નિવેદનથી પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે। હું રાજીનામું આપવા જઈ રહ્યો છું તેવું સ્પષ્ટ વાક્ય અર્જુન મોઢવાડિયા દ્વારા કહેવામાં આવ્યું છે। તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજગીના સૂરો જોવા મળ્યા હતા। અગાઉ જ્યારે કોંગ્રેસે અયોધ્યામાં પ્રાંત પ્રતિષ્ઠા અંગે જે આમંત્રણ ન સ્વીકાર્યું હતું તેની પર પણ અર્જુન મોઢવાડિયાએ નિંદા કરી હતી અને ત્યારથી જ ક્યાંક અટકળો તેજ બની હતી કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસથી નારાજ છે અને તે દિવસ છે અને આજનો દિવસ અર્જુન મોઢવાડિયા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને સ્પષ્ટ અને સૂચક નિવેદન તેમના દ્વારા આપી દેવામાં આવ્યું છે કે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું અને તેઓ ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા। તો અર્જુન મોઢવાડિયાએ અધ્યક્ષને મળીને રાજીનામું આપી દીધું હોવાના પણ જે અપડેટ છે સામે આવી રહ્યા છે। વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીને અર્જુન મોઢવાડિયાએ પોતાનું રાજીનામું સુપરત કર્યું છે અને મોટા અને ઝટકા સમાન સમાચાર કોંગ્રેસ માટે। મોઢવાડિયાના રાજીનામા બાદ વિધાનસભાનું કુલ સંખ્યાબળ 177 થઈ ચૂક્યું છે। પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષને સુપરત કર્યું છે અને તેમને જે નિવેદન સૂચક આપ્યું છે કે તે રાજીનામું તેમના દ્વારા આપવામાં આવ્યું છે। હવે સંખ્યાબળ છે 177 પર પહોંચી ચૂક્યું છે। રાજીનામા જે મોઢવાડિયા દ્વારા આપી દેવામાં આવ્યું છે, ત્યારબાદ વિધાનસભાનું કુલ સંખ્યાબળ છે 177 પર પહોંચ્યું છે। અમરીશ ડેર, ત્યારબાદ અર્જુન મોઢવાડિયા, એક બાદ એક નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે। પ્રવીણ, એક બાદ એક ઝટકા કોંગ્રેસ માટે, અમરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા, કેટલું નુકસાન છે કોંગ્રેસને? સીધી સાદી ભાષામાં કહીએ તો સૌરાષ્ટ્રનો કોસ્ટલ બેલ્ટ છે, કોંગ્રેસ મુક્ત કોસ્ટલ બેલ્ટ ઓફ સૌરાષ્ટ્ર, આ એજન્ડા પર બીજેપી કામ કરી રહી છે અને અર્જુન મોઢવાડિયા કંઈ નવું નથી। 6 મહિનાથી મમરા મુકાતા હતા અર્જુનભાઈ, આજે જાય છે, કાલે જાય છે, સોશિયલ મીડિયામાં ટ્વીટ કરે છે ને હું અહીંયા જ છું। રામ મંદિર સમયે અમરીશ ડેર કે અર્જુનભાઈ મોઢવાડિયાની અલગ પ્રતિક્રિયા આવે છે, પાર્ટીના સ્ટેન્ડથી અલગ વિચરી વસ્તુ થઈ રહી છે, પણ ટાઈમિંગ ઘણું બધું મહત્વનું હોય છે કે અમરીશ ડેર પછી એક સાથે હવે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપવા આવ્યા છે, રાહુલ ગાંધી 7 તારીખે આવી રહ્યા છે ને પહેલા એક બહુ મોટું પિક્ચર સેટ કરવાનું હોય છે। એ પ્રકારના પિક્ચરમાં બીજેપી આખું પરસેપ્શન બનાવી રહી છે। સીધી સાદું ગણિત એ છે, તમે સમજો કે પોરબંદર મનસુખ માંડવિયાને લોકસભા લડાવાય છે, એક પાટીદાર ઉમેદવાર। હવે અર્જુન મોઢવાડિયા આ વખતે 2022માં જીત્યા છે, ગણ્યા ગાંઠિયા સિનિયર નેતાઓ છે અમિત ચાવડા સહિત જે જીત્યા છે 2022માં, બાકી બધા હારીને પાણી ભરતા થઈ ગયા। સીજે ચાવડા ગયા, અમિત ચાવડા ત્યાંને ત્યાં છે। અર્જુન મોઢવાડિયાની વાત રહી તો અર્જુન મોઢવાડિયાને ફરીથી ત્યાંથી રાજીનામું આજે જે આપી રહ્યા છે, આપી દીધું છે, ઓલમોસ્ટ ફોર્માલિટી કરી રહ્યા છે। તો હવે એ જ બેઠક પરથી ફરીથી બાય ઇલેક્શન લડાવશે। હવે મેયરની સીટ છે પોરબંદર, રમેશ ધડુક હતા સાંસદ, અર્જુન મોઢવાડિયાને ફરીથી બાય ઇલેક્શન એ જ સીટ પર ચિહ્ન બદલીને લડાવવામાં ફાયદો બીજેપીનો પણ છે, ફાયદો લોકસભા સીટનો પણ છે, કેમ કે જ્યારે તમારી પાસે 2 ઈવીએમ આવે, ઇન શોર્ટ જ્યારે બાય ઇલેક્શન લોકસભા સાથે આવે જો થાય તો જેની મોટાભાગે સંભાવનાઓ છે કે ઉપર પણ ભાજપને આપવાનો છે, નીચે પણ ભાજપને આપવાનો છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેવું થઈ ગયું અને બહુ નવી વાત નથી ગુજરાત માટે। તમે ચૂંટાઓ, જનતાના પ્રતિનિધિ બનો કોઈ ચિહ્ન પર,
અને જનતાના ટેક્સના પૈસે તમે 1-1.5 વર્ષમાં ફરીથી મારે રાજીનામું આપવું છે, ફરીથી જનતાના ટેક્સના પૈસે ઇલેક્શન થશે અને બાદમાં ફરીથી ત્યાંથી કોઈને કોઈ ધારાસભ્ય તરીકે ચૂંટાશે. બાબુભાઈ બોખીરિયાનું જે સ્ટેટમેન્ટ આવ્યું મીડિયા માધ્યમોમાં ચાલી રહ્યું છે, આપણે સૌ જાણીએ છીએ કે જે પરિસ્થિતિ ભાવનગર અને અમરેલીમાં પટેલ લોબીમાં છે, પાટીદાર નેતાઓમાં છે ભાજપના, એ જ રીતે બાબુ બોખીરિયા અને સામે અર્જુન મોઢવાડિયા. કોણ કહે છે કે આટલા સારા વખાણ થઈ રહ્યા છે? બાબુ બોખીરિયા કહી રહ્યા છે કે સાથે મળીને અમે કામ કરીશું, બધું જ કરીશું. પણ વિધાનસભાનો ઇતિહાસ જે રહ્યો છે, જ્યારે 2017માં હાર મળી હતી અર્જુનભાઈ મોઢવાડિયાને, બાબુ બોખીરિયા સામે હતા. આ વખતે પણ પરિસ્થિતિ એવી થઈ, બાબુ બોખીરિયા હારી ગયા. હવે પરિસ્થિતિ એ થઈ ગઈ કે જ્યારે બે દિગ્ગજ નેતાઓ છે, આમાં ત્યાં તકલીફ થાય છે કે એક જ સીટ પર, જે કોંગ્રેસની હાલત હતી એક સમય, કે એક જ સીટ પર એક જ વિસ્તારમાં એકથી વધુ પાવર હાઉસ ભેગા થાય તો અંદર ખાને ડખા ઉભા થાય સૌરાષ્ટ્રની ભાષામાં. એ કદાચ પોરબંદરમાં હવે થશે કે નહીં આવનાર સમય કહેશે, પણ સીધી ગણતરી એ છે કે આમાંથી લોકસભામાં પણ ફાયદો નીકળશે. અને જે લીડની વાત થઈ રહી છે કે 3-4 લાખની લીડથી, તો એ શક્ય જુનાગઢમાં હાલની દ્રષ્ટિએ નથી. બાકી જુનાગઢની સીટનો પેચ ફસાયેલો ન હોય. જુનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, આજે કોસ્ટલ બેરિયાની 4 જે સીટ છે કોસ્ટલ બેલ્ટની, સૌરાષ્ટ્ર કોસ્ટલ બેલ્ટની, ત્યાં જ્ઞાતિનું સમીકરણ પણ સાચવવાનું હોય છે. પાટીદાર ઉમેદવાર છે મનસુખ માંડવિયા, સાથે સાથે જો અર્જુનભાઈ મોઢવાડિયા પણ બાય ઇલેક્શન લડી જાય તો વોટિંગમાં ધક્કો લાગી જાય. તો આ તમામ ગણતરી છે. નામ તો મુરુભાઈ કંડોરિયાનું પણ ચાલી રહ્યું છે. આમાં મીડિયા એક નામ ચલાવે, બીજા 4 નામ આફુડા જોડી દે, 4માંથી 2 તો આવશે. આમાં એક્ઝિટ પોલ કરતા તો વધુ સારું રિઝલ્ટ મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિ દરેક ચૂંટણી સમયે થાય કે આ જઈ રહ્યા છે, આ નથી જઈ રહ્યા. આ તમામ પરિસ્થિતિઓમાં હવે એ જોવાનું છે કે સૌરાષ્ટ્રમાં જે દિગ્ગજ નેતાઓ છે, કોંગ્રેસનું નેતૃત્વ જે લાંબા સમયથી કરતા આવ્યા છે, જેના કારણે ક્યાંક થોડી ઘણી કોંગ્રેસ બચી છે અથવા તો ટકી રહી છે, કે જ્યાં લોકસભા લડવા માટે પણ તમારે મુરતિયા શોધવા જવા પડે, અથવા તો એવી વિધાનસભા સીટ પર તમારે મુરતિયા શોધવા જવા પડે, અથવા તો 4-4 દાવેદાર હોય પરંતુ જીતે કોઈ પણ નહીં. ઘણી બધી કોંગ્રેસ સમર્થિત સીટ હતી સૌરાષ્ટ્રની, જામનગર ગ્રામ્ય 77 થી લઈને તમે ખંભાળિયાથી લઈને, કે જ્યાં એક ટ્રેડમાર્ક સીટ હતી, એક વર્ચસ્વ હતું, પણ ત્યાં કોંગ્રેસ ક્યાંક 3જા કે 4થા નંબરે રહી છે. આ પરિસ્થિતિ છે. ભાજપે જે રણનીતિ ગોઠવી અને ભાજપ જે રણનીતિ ઉપર કામ કરી રહ્યું છે, 2 લોકસભા સીટમાં ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટી સાથે. તમે વિચારો કોંગ્રેસની સ્થિતિ કેવી છે. અહેમદ પટેલનો પરિવાર, જ્યાંથી અહેમદ પટેલ જ્યાં બિલોંગ કરે છે તે સીટ ગઠબંધનમાં ગઈ, જ્યાંથી તમારા પ્રદેશ પ્રમુખ આવે છે શક્તિસિંહ ગોહિલ, એ સીટ ગઠબંધનમાં ગઈ. તો અહીંયા પ્રશ્ન કોંગ્રેસ માટે એ રહ્યો છે કે હવે તમારો ગઢ એક સમયનો મનાતો અથવા તો તમારા હેવીવેઇટ નામો સાથે જે નેતાઓ આવે છે, ત્યાં તમારી પાસે ઉતારવા માટે કોણ ઉમેદવાર છે. તો આ બહુ મોટો ઝટકો છે ને સમયસર એ પરસેપ્શન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ન માત્ર આદિવાસી બેલ્ટને ટાર્ગેટ કરી રહી છે ભારત જોડો ન્યાય યાત્રા, કેમ કે બીજે ક્યાંય તો ફરશે નહીં, આખા ગુજરાતમાં તો છે નહીં. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી અને એ માહોલ એટલો બધો ન બને, સામે 4 ગણો ઝટકો આપવા માટે એક મન સજાવાય કે જ્યાં અમરીશ ડેર પણ હોય, જ્યાં અર્જુન મોઢવાડિયા પણ હોય, અમરીશ ડેર સાથે આવતા જિલ્લા પંચાયતના 4-5 સભ્યો પણ હોય જેને ઉપપ્રમુખ બનાવી દેવા છે, અથવા અર્જુન મોઢવાડિયાના જે સમર્થકો હોય, એક સામિયાનું બંધાશે 1-2 દિવસમાં. એ સામિયાનું બંધાશે, ઘણા બધા કાર્યકર્તાઓ હશે, એક પછી એક લાઈનમાં આવશે, ખેસ પહેરાવશે. આ જે પરંપરા શરૂ થઈ છે, CR પાટીલ, આપણે એમ કહીએ છીએ ને કે ઓપરેશન પાર પડ્યું, અહીંયા ગણતરીઓ દિલ્હીથી મંડાતી હોય છે. માત્ર કમલમમાં કે ગુજરાત ભાજપમાં આદેશોનું પાલન કરાતું હોય છે કે 17 તારીખે કે 16 તારીખે કમલમ આવવાનું છે. તો હવે જોઈએ કે અર્જુન મોઢવાડિયા બાદ કયું નામ સિક્વન્સમાં છે જે સૌરાષ્ટ્રમાંથી જ હશે, જે એક સાથે આ સામિયાણામાં કેસરીયો ખેસ ધારણ કરશે. જી પ્રવીણ, આગળ પણ આપ જોઈ લેજો. તો જે રીતે એક બાદ એક ઝટકા છેલ્લા 5 કલાકમાં બીજો ઝટકો કોંગ્રેસ માટે કહી શકાય. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ ક્યાં ઊની ઉતરે છે તે મોટો પ્રશ્ન છે. ચલો, આટલા સમયથી અર્જુન મોઢવાડિયા નારાજ હતા, કારણ કે નારાજગીના સૂર અગાઉ પણ જોવા મળ્યા હતા. રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા વખતે તેમનું જે નિવેદન સામે આવ્યું હતું ત્યારથી જ અટકળો શરૂ થઈ હતી, પરંતુ આટલો સમય કોંગ્રેસને મળ્યો છતાં પણ આ નારાજગી દૂર કરવાના કોઈ પ્રયત્ન કરવામાં ન આવ્યા. આ સાથે અમરીશ ડેર દ્વારા જે રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને જે વાત છે આવતીકાલે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે, તેમની પણ નારાજગી જોવા મળી હતી, પરંતુ તેમને પણ ક્યાંક કોઈ મનાવવાના પ્રયાસ ન થયા હોય તેવું પણ લાગી રહ્યું છે. તેના કારણે જ આ બંને જે દિગ્ગજ નેતાઓ છે તે આજે આ પરિસ્થિતિ કોંગ્રેસને સહન કરવાનો વારો આવ્યો છે અને એક બાદ એક ઝટકા કોંગ્રેસને લાગી રહ્યા છે. 7 તારીખે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અને તે પહેલા જ આ મોટો ઝટકો. હવે એવી આશા કોંગ્રેસ રાખી રહ્યું છે કે ન્યાય યાત્રા છે તે કોંગ્રેસમાં એક નવા
પ્રાણ ફૂંકવાનું કામ કરે, કારણ કે લોકસભાની ચૂંટણી પહેલા જે દિગ્ગજ નેતાઓ છે તે કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે, ત્યારે આ કોંગ્રેસ માટે બાર સાધુને તે તૂટે જેવો ઘાટ, અને કોંગ્રેસ માટે આ ઝટકા સમાન એક બાદ એક સમાચાર, કારણ કે 5 કલાકમાં બીજો મોટો ઝટકો કોંગ્રેસને લાગ્યો છે. આ દિગ્ગજ નેતા છે અર્જુન મોઢવાડિયા, અને તેઓ જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને તેવી પણ અટકળો છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. એક તરફ સંખ્યાબળની વાત કરી, 177 સંખ્યાબળ વિધાનસભામાં થઈ ચૂક્યું છે, અને ભાજપ માટે આ ફાયદાના સમાચાર છે કે નુકસાનીના, એ આવનાર સમય બતાવશે, પરંતુ કોંગ્રેસ માટે ચોક્કસથી આ એક ઝટકા સમાન અને નુકસાનીના સમાચાર કહી શકાય. નારાજગી ઘણા સમયથી અર્જુન મોઢવાડિયાની હતી, પરંતુ કદાચ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેને દૂર કરવાના પ્રયત્ન ન થયા હોય તેવી પણ અટકળો. બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કાલે ભાજપમાં જોડાશે, જે રીતે અમરીશ ડેલ આવતીકાલે ભાજપમાં જોડાવાના છે. સમાચાર જે મળ્યા અને ચિત્રમાં પણ જોવા મળી રહ્યું છે સ્પષ્ટમાં કે સી.આર. પાટીલ સાથે જે એમનું પિક્ચર છે, આ સાથે જ બીજું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે. બે મોટા દિગ્ગજ નેતાઓ છે કોંગ્રેસના કે જેઓ હવે કોંગ્રેસ છોડી ચૂક્યા છે, ને આ બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ચલો, અમરીશ ડેલ તો આવતીકાલે ભાજપમાં જોડાવાના હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, અને અર્જુન મોઢવાડિયા પણ એવી અટકળો છે કે તે ભાજપમાં જોડાશે. સહયોગી પ્રવીણ જોડાયેલા છે. પ્રવીણ, 5 કલાકમાં બીજો ઝટકો, અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા, અમરીશ ડેલ પણ ભાજપમાં આવતીકાલે જોડાય તેવી શક્યતા છે, ને આવતીકાલે ભાજપમાં જોડાવાના છે. બે મોટા ઝટકા કોંગ્રેસ માટે છે. એક તરફ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા. શું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા છે કોંગ્રેસમાં કે ક્યાંક પ્રાણ ફૂંકી શકે? અન્વી, એક બહુ સીધી સાદું ગણિત એ છે કે 156 સીટ રેકોર્ડ બ્રેક 156 સીટ જ્યારે ભાજપ જીતે છે ત્યારે એ બી હવા બને છે કે હવે તો વિપક્ષ એવું કશું રહેવું જ નહીં. આમ પણ 77 વિધાનસભામાં જ્યારે કોંગ્રેસના સભ્યો હતા, આ લાઈવ દ્રશ્યો આવી રહ્યા છે. જી અન્વી, જી, લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષની સામે અર્જુન મોઢવાડિયા બેઠા છે, પોતાનું રાજીનામું આપ્યું છે અને તેના પર હસ્તાક્ષર અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. શંકર ચૌધરી પોતાનો જે કાર્યક્રમ હતો તે ટૂંકાવીને તુરંત તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો પ્રવીણ જોવા મળી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા તેમની સામે બેઠા છે અને હસ્તાક્ષર જે રાજીનામું આપ્યું છે તેના પર વિધાનસભાના અધ્યક્ષ કરી રહ્યા છે. આ એક જે દ્રશ્ય જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્ય છે, એટલે કે હવે અર્જુન મોઢવાડિયા છે કોંગ્રેસને રામ રામ કરી ચૂક્યા છે. તે દ્રશ્યો હાલમાં જીએસટીવી પર એક્સક્લુઝિવ, અને આ ઝટકા સમાન દ્રશ્ય કોંગ્રેસ માટે. અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી ચૂક્યા છે અને તુરંત શંકર ચૌધરી હતા, તેમના કાર્યક્રમો અટકાવ્યા હતા. જેવી તેમને જાણ થઈ હશે અને તેમના કાર્યક્રમો અટકાવી, બનાસકાંઠામાં તેમનો કાર્યક્રમ હતો તેવી માહિતી પણ મળી, અને તેમનો કાર્યક્રમ અટકાવી તેઓ તુરંત હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર પહોંચ્યા. અને હાલના દ્રશ્યો છે જે રાજીનામું અર્જુન મોઢવાડિયા દ્વારા આપી દેવામાં આવ્યું છે. એક બાદ એક નેતાઓ છે કોંગ્રેસના જે કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે, અને કોંગ્રેસ માટે આ ઝટકા સમાન દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રવીણ, જે આપણે વાત કરી રહ્યા હતા કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા, શું લાગી રહ્યું છે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકી શકે? વાત કરી કે માત્ર આદિવાસી બેલ્ટમાંથી પસાર થઈ રહી છે. હવે જ્યારે તમારા દિગ્ગજ નેતાઓ અહીંયા બેઠા હોય, આ જ નેતાઓ ગણતરીના દિવસો પહેલા વિધાનસભાના સત્રમાં આકરા સવાલો પૂછી રહ્યા હતા એક વિરોધ પક્ષના નેતા તરીકે, વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે પ્રજા તરફથી. હવે કુણા અને પોચા સવાલો પૂછશે આવનાર સમયમાં. હવે એવી તો શું અર્જન્સી આવી પડી કે ધારાસભ્યને અચાનક જ રાજીનામું આપવું પડે અને વિધાનસભાના અધ્યક્ષને હેલિકોપ્ટર મારફતે તમામ કાર્યક્રમો મોકૂફ રાખીને વિધાનસભા આવવું પડે? રાજીનામું કાલે પણ આપી શકાતું હતું. આજે રાજીનામું આપ્યું તેનો સંકેત એ છે કે આવતીકાલે સમય બહુ ઓછો રહ્યો છે. અન્વી, આમાં સમય પણ મેટર કરે છે. 10-12 તારીખે લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે, અને એ પહેલા જે સોગઠા ગોઠવવાના બાકી છે અને હજુ જ્યાં પેચ ફસાયેલા છે એ તમામ નામ ફટાફટ 24/7 ઓપરેશન પૂરું પાડવામાં આવે. જે ડિમાન્ડો છે ડિમાન્ડો પૂરી પાડવામાં આવે, કમિટમેન્ટ પૂરા પાડવામાં આવે અને ફટાફટ એશ્યોરન્સ મળી જાય. જેમ કે અર્જુનભાઈ મોઢવાડિયા કે અમરીશભાઈ ડેરની એશ્યોરન્સ મળી ગયું હશે. આ પહેલાના જે બે તસવીર આપણે જોવા મળી કે અમરીશભાઈ ડેરના ઘરે તમામ નેતાઓ, સી.આર. પાટીલ ખુદ ગયા, રઘુભાઈ હુંબલ પણ હતા. કોઈ કદાચ નામ નહીં જાણતું, રઘુભાઈ હુંબલ પાટીલના બહુ નજીક છે, પાટીલના દરેક કાર્યક્રમોમાં હોય છે, સુરતથી બિલોંગ કરે છે. તો ઓપરેશન લાંબા સમયથી ચાલી રહ્યું હશે. તો જ્યાં નજીકના વ્યક્તિઓ છે તેમના થકી કમ્યુનિકેશન કરી અને વિશ્વાસમાં લઈને આખરે એને સહજ અનુભવ કરાવાય છે કે નહીં, તમે બીજેપીમાં જે ડિમાન્ડ સાથે આવી રહ્યા છો એ ડિમાન્ડ તમારી પૂરી થશે. આ તમામ વચ્ચે જે નામ હજુ પુંજાવંશનું ચર્ચાઈ રહ્યું હતું, પુંજાવંશ 2 દિવસથી લગ્ન પ્રસંગમાં છે, છેલ્લે વાત થઈ આજે અને આવતીકાલે.
તો પુંજાભાઈ વંશ પણ આવી રહ્યા છે, ચર્ચા છે, પણ પુંજાભાઈ વંશની વાત ત્યાં અટકી છે. પુંજાભાઈ વંશને જો ભાજપમાં આવવું હોય તો પુંજાભાઈ વંશ જે સ્થાનિક સૂત્રો છે બીજેપી